સકલા દીકરા હમણાં આપણી એવી માઠી બેહી ગઈ છે, જોતા ખરી આવી ઘાટ આવી ગઈ માથે. હા પણ હવે શું કરીએ આપણે, હવે ઘાટ આવી તો આવી, હવે શું કરવું આપણે, કંઈક હતી હમણાં તો બધું હવરું હવરું થાય, હવરું થાય જોઈને એકથી હું પડ્યો તો સોલાઈ ગઈ હતી, ઘાટ ટળી ગઈ. તો આ મા દીકરાને આમ થયું, શું થાય કે સમજ નથી પડતી માં. મારા દીકરો તો એલા ભૂવા છે એને પાંધી સપડી ચોરાઈ ગયા છે ને હાંજે જાજે એમ કહે. હા અમારે એમ કે ઘરમાં બધું આમ ઉથલ પાથલ જ કેમ થાય એમ કે ભૂવા હતા ને કઈ એમ કે જોઈ ગયો ને એમ કે સપટી એમ કઈ આવું થાય છે કેમ એમ કઈ. દાણા જોવરાવીને જે કે એ પ્રમાણે કરી જે ધૂપ દીવાન ગમે એ કે દોરો દેહે તો આ બેને બાંધી દઈ દોરા કરીને એમ કે કેમ એમ કઈ આવે ઘાય તો આવે અમારે માથે કઈ સમજ નથી પડતી એમ કે ભગવાન કઈ જાય તું દિયા તમે જા શું થાય ખબર પડે કઈ. તો વાપીને છે ને બાટલો મેં ચડાવી દીધો છે, આજે હવે બાટલો ચડાવવાનો નથી, હવે કાલે કાં તો સાંજે ચડાવવાનો એક થશે, બરાબર સાહેબ કહેશે એ પ્રમાણે થશે. અને આ બાબાને તો છે ને બીજા રૂમમાં શિફ્ટ કરવાનો છે, એને જરાક વધારે સ્કીનનું થઈ ગયું છે ને એટલે બેબી કેરના બાજુમાં જે છે ને વોર્ડ ત્યાં લઈ જવાનો છે. ઓહો બેન ત્યાં તો પછી ત્યાં અમને ત્યાં બેહવા દેહો ને. ત્યાં છે ને બાબા રૂમમાં તો છે ને અમે એક જણાને જ રહેવા દઈશું, બધાને નહીં રહેવા દઈએ. અહીંયા તમારે આ ચકલીબેનના વોર્ડમાં તમારે રહેવું હોય તો તમે બધા રહી શકો. બાબા રૂમમાં તમારે એક જણાને જ આવવાનું રહેશે, બીજા કોઈની અંદર નહીં મંજૂરી મળશે, એક જ જણાને આવવાનું રહેશે. અને આ બેનને છે ને બાબો ફીડ કરે છે ને તો બેનની સ્કિનને બધું મોઢામાં વધારે તકલીફ છે ને એટલે આપણે બાબાને પાવડર પાઈ દઈશું, વાંધો નથી. ના એ તો હવે કંઈ ઉપાધિ નથી, અમે એમ તો દૂધની બોટલ પાઈ દેતા, કંઈક અમે નથી છોકરાને બહુ દૂધ પીવડાવી દેતા, એની મા પાસે વડાયરા થઈ ગયા એ તો ઉપાધિ નથી, દૂધની બોટલ પાઈ દે હું. આથી તો હું નહીં આવે, મારા સકુડિયાને તો હું એકલો મૂકું નહીં, મારે જીવ છે મને બહુ વાલો. આ તો મને એમ થાય કે વાયડેરો રિયન નટખટ કાનુડો ને ખીજાતી હું, બાકી મને બહુ વાલો છે સકલા. મારા સકુડિયા હું મૂકીને ત્યાં જ વહી જાય છે, એ ઓડમાં જ રહી હું સકલા. હા વો મમ્મી મારે ચકુડિયા તો નજરની સામે જ જોઈએ, મને ના મજા ના આવે મારા ચકુડિયા વગર, મને ટેન્શન થાય. તમારી હાલત અત્યારે ખરાબ છે, તમે બોલો નહીં, તમે આરામ કરો ખાલી. મને છે ને બાબાને તો અમે ત્યાં લઈ જશું ને ત્યાં સેફટીમાં એનું ટ્રીટમેન્ટ સારી થાય છે. અહીંયા છે ને એ ટાઈપની ટ્રીટમેન્ટ ન હોય, બેબી કેરમાં ત્યાં ડૉક્ટરો આવે, બીજા આવશે અમદાવાદથી આપણે બોલાવશું ડૉક્ટર મેન આવે છે, એ ચેક કરશે ને એટલે બાબાને બધું રેડી થઈ જાય, ટ્રીટમેન્ટ કરશે. એટલે આપણે તો છે ને મોટાઓને દાગ ચામડીમાં રહી જાય તો હજી હાલે, આ નાનું બાબુ છે એટલે એને મોટો થાય તો પછી તકલીફ થાય ને, એમ આખું શરીર એનું બળી ગયેલું છે એટલે એનું ટ્રીટમેન્ટ તો સારી જ કરવી પડશે આપણે. અને ખર્ચો પણ બાબાનો બહુ જાજો આવશે, 1.5 લાખ આસપાસ આવી જશે. ઓહો બેન 1.5 લાખ આસપાસ ખર્ચો આવી, અમે ક્યાંથી અટણ કાઢીએ, મને મોહમે એટલી બધી નથી થઈ કે ભાઈ તો દવાઓ ના ટ્રેક્ટરો ના કાઢતા વાહે કઈ નથી હોય તો. અરે માં હવે સકલા આપણે શું કરીશું દીકરા, હવે આપણે શું કરીશું? 1.5 લાખ રૂપિયા ઓચિંતાના ક્યાંથી ભેગા કરવા? પોપટભાઈ નોકરી કરે છે, એની પાસે થોડા ઘણા હોય તો માંગી લેવું મમ્મી, બીજે કઈ છે નહીં અમારી પાસે, 70,000 બેંકમાં પડ્યા છે જેમાં બાકી કઈ નથી મારી પાસે. મમ્મી તમે બેહો, હું આને દવાઓ લખી દીધી ને બધી દવાઓ લઈ આવું કરું. હા જા માં દીકરી, હું પોપટભાઈને ફોન કરીને બધી વાતચીત કરી લઉં. आपने जिस व्यक्ति को कॉल किया है फिलहाल व्यस्त है. મારો દીકરો કેમ ફોન નહીં ઉપાડતી, નોકરી મહિને એટલો કામ હોય ને મારો દીકરો નવરો હોય ના થાય પોપટતા. ખાટલે પડ્યા ખાટલે પણ તોય ડોહી પોપટ જખી ને એમ નમરે કે આ સકલાના ઘરમાં બાયડી છોકરાને હેરાન થઈ ગયા, સકલા પાસે નથી એક રૂપિયો, ક્યાંથી દીકરો કાઢી કઈ નહીં. પોપટમાં દીકરો માં જ ડોહી પોપટ પાસે ખબર પડે તારી પૈસા દેહે આ લે તને તને દેહે પોપટ પૈસા. ચકલીબેન મને ચકુડિયાને બહુ યાદ છે, તું ખાલી થઈ ગઈ ચકુડિયો જો કેવું થઈ ગયું, કેવું લાગ્યું છે, ભરી ગયો છે બિચારો. મારા દીકરાએ ધ્યાન ના રાખ્યું, છોકરો રમતો તો કોઈ રાખવા ના લાગે, આ તમારા પગ ઘરના બધા નકામીના છે. ચકલીબેન આ ધ્યાન રાખ્યું ને તો આવું ના થાય, તું તો રસોઈ બનાવતી હતી, બીજા બધા નવરા નખો ત્યાં બેઠા હતા એ શું કરતા હતા? બધી નવરા નખો ત્યાં એટલે અમે છે ને બારા બેઠા હતા ને મહેમાન આવ્યા હતા, અમારે ધ્યાન નતું, નકર ધ્યાન હોય જ મારા છોકરા. હા મહેમાન આવ્યા હતા, મહેમાનમાં બેઠા હતા, નવરા નખો ત્યાં કોઈ નહોતા ત્યાં. કેવું આમ જરીક માપ રાખો સંભાળી, અરે કહે કે આમ કે મને માસી એમની પર તો તમારથી ધ્યાન તો રખાના, છોકરા રમતા તો ઓલા છોકરાને કેમ કઈ નાખી, નાના અડીઓ હોય માં રગડા રાંધે તો ત્યાં ભેગો હાસવે, તમે એટલા જણા એક છોકરો ના રાખી શકો? છોકરા ના હું થઈ ગયો તે યાથી કરવા બેઠા, કઈ હાથમાં નથી આવે. કરલે હું આમ ભેગા ગઈ ઉપાધિ તમારે કરવા નથી, એમ ગમે ને કરી લે, અમારે છે વડો છોકરો, પૈસા દે મને. મામા બોલો કેમ છે હવે ચકલીને ને ચકુડિયાને કઈ ઠીક થયું? હા બટા
થોડું થોડું હારું છે ચકલીને બાટલા ચડાવ્યા ને સકુડિયાને કે બીજા વોર્ડમાં લઈ જાય કે બાળકો નહીં કે વોર્ડમાં લઈ જા હું ન્યાય કે બધી કે ટ્રીટમેન્ટ કરાવવાનું થાય ને કે પૈસા ઘણા ભેગા કરાવવાનું થાય ને એવું બધું બધાય કહે છે ને પૈસા થોડા ન જાજા દીકરા 2.5 લાખ જેવું કહ્યું છે હવે ક્યાંથી ભેગા કરીએ ચકલા પાસે કે હા મોહમ ના આવ્યા 70,000 વૈતા બાકી બધો ઘર ખર્ચો ટ્રેક્ટરો દવાઓમાં નાખી દીધા કઈ વૈતું છે નહીં દીકરા અમારે તારી પાસે આ હશે કે છે ને તાર પાસે બધા પૈસા દીકરા હે બીજા પૈસા તાર પાસે ને એને 90,000 જેવું જોઈ જાય છે મારો પગાર આવ્યો મેં હમણાં મારા ભાઈબંધને એકને માગતો તો એને દઈ દીધા હવે મારા પાસે અત્યારે પછી 30,000 જેવું છે બીજું કઈ છે નહીં માં એ તો હું દઈ દઈશ પછી 30,000 પણ બીજું મારા પાસે કઈ નથી ભાઈબંધુ પાસે પૂછા કરાવી દે જડી જાય તો હું કંઈક મેળ કરાવી હાલો ને તમે ઉપાધિ કરો માં ગમે યાદ ગોતી લે આ દીકરા મને ઈજા હાથ એક મારા દીકરાને પાસે પૈસા આવે જ દીકરા નથી તો કઈ વાંધો નહીં તું મારા દીકરો કેટલી ઉપાધિ કરો કે આમાં હું ગમે યાદ મેળ કર મારા દીકરા તું કંઈક કરજે આપણે સકુડી આપણે કેટલો વાલો છે તને ખબર છે ને ભાઈ હાવ મને તો મારો દીકરો રાખું હાલ દાદીમાં મમ્મી પાઈ જાઓ ટીકા હોય જા મારો દીકરો હું અહીંયા જ છું મારો દીકરો જતા ફરી સંભાળી કેવા દિયા ભગવાન હું થઈ ગઈ હે અમારી બુરી નજર અમારા પર કેમ નાખતી તે મારો દીકરો અમે જોર મેનાડી વેંદ્રીને કઈ ના થાય લે એવી અડી ખમજી ભગવાન ના કે ખારું કરે ને એનું જ ખરાબ થાય હંમેશા ખરાબ કરતા હોય ને મોજ માં જ રખડતા હોય એ હારા માણસ ને હાસા માણસ હોય એને દુઃખ પડે એવું જ હોય મારું કેવું એમ જ છે હાસા માણસનો ભગવાન હોય પણ ભગવાન કસોટી એની એવી કરે મારી કસોટી કરવામાં ભગવાન ખામી નથી ભગવાન મારા સામે ખેતી જો મને વિચાર થાય આખો મારી જિંદગીમાં ધૂળ પડી હું તો એમ કહું જેમ સખીબેન તું એટલી ઉપાધિ ના કરતો હું કરવા એટલી બધી ઉપાધિ કર થઈ જાય બધું તું ઉપાધિ ના કરતો કોઈ ક્યાંથી મેળ નહીં પડે તો આપણે મંગલાભાઈને જીવને પૈસા મોકલાવીને હરાની પૈસા વાળીના કેવા હે તને ખબર જ છે ને ટીના ભાભીને બાપાની ત્યાં પૈસા થઈ જાય મેં તાર હાહુને ગોતવા દે ભલે ગોતી રહ્યા કોઈ રીતે મેળ નહીં પડે ને જોઈ લઈએ આપણે ક્યાંથી પૈસા ભેગા કરે નહીં પૈસા મેળ થાય એટલે મંગલાભાઈને આવી જાય હા તો મમ્મી નથી આવતા એને આ મંગલાભાઈને આ મંગુડી ભાગી ગઈ ને એટલે અહીં નથી આવતું મારી મમ્મીને કઈ હક નથી સંભાળી તું મમ્મીને ફોન કરીને બધું વાવડ દેતી રહેજે મારી મમ્મીના જીવ તારવે હોય સકુડિયાનું મારું આવું થયું ને એટલે આ તો અહીં આવતા નથી એને ખીચ છે ને એટલે સંભાળી સખીબેન મેં હવારે ફોન કર્યો તો પાછો ભગોએ કરીને પછી પાછો હાંડી કરી તું તાર ઉપાધિ ઘરમાં હું બધા વાવડ દઈ દઈ ના આવે કઈ પછી તમે આટો દઈ આવજો હાજર થઈ જાવ પછી તમે રોકાવા ઓલા જાજો એટલે રોકાવા જવા હું આવીએ જઈ જાતે બે દિન પાછી ભરકી લઈએ જઈ જાતે બે દિન પાછી ઢેડા કરીને હું ફાયદો થી આમ જો ઓલા કઈ છે ને આખું નથી બધું કઈ ગણ નથી એટાણ હારે ખાવામાં જાજુ ફાયદો નથી સખીબેન હું તો તને એટલું જ કહું ખાલી સાચી વાત છે ચંપાડી આ બધા પાટેડા જેવા પડ્યા કોઈને કઈ નાખી કઈ તો માર દીકરાને મેનાડી વેંધી ઘરે મજા કરતી એવું નહીં કે એક ટક ત્યાં દવાખાને જાઉં હું અહીં ખબર હોય કઈ ઉજાગરા થાય રાતે બાટલા ચડતા હોય ધ્યાન રાખવું પડે છોકરાને પેશાબ પાણી કરવા ઉપાડીને લઈ જવું પડે આથી મને પકડવી પડે એટલે અહીં વહી હોય પોતે ઘરે રહે ઘરે કામના બાના દીધી રાખજે મારથી કામ નથી થતું ના નથી થતું ઓલું નથી થતું મને ઓળખું પણ નહીં ગયું મારે એનું કઈ લેવા દેવા નમરે મા દીકરો રેડી થઈ જાય ને એટલે બસ કઈ ઉપાધિ નમરે બધું અમને થઈ ગઈ થાય નહીં સંભાળી એ લેતા તાર નજર સામે છે ને બધું સાચી વાત છે ચકલી બેન મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય